કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા ટાઉન હોલનું લોકાર્પણ કર્યું। ગુજરાત સરકારની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજિત 521.4 લાખ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ માંગરોળ રોડ ઉપર શરદ ચોક પાસે તકિયા તરીકે ઓળખવામાં આવતી સરકારી જગ્યામાં બનાવવામાં આવેલ છે। કેશોદ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદના નામ સાથે જોડી સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ નામકરણ પણ કરેલ છે। કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં સેન્ટ્રલ એર કન્ડિશન, 356 ખુરશી, પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉન હોલ બનાવવામાં આવેલ છે। ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલનું ઢોલ શરણાઈ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયાની ઉપસ્થિતિમાં રિબિન કાપી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવેલું હતું। કેશોદ નગરપાલિકા આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો અને અધિકારીઓ પદાધિકારીઓનું પુષ્પગુચ્છ આપી નગરપાલિકા કર્મચારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું લોકાર્પણ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યું હતું। સ્વાગત પ્રવચન બાદ પ્રસંગોચિત પ્રવચન કરતા ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેશોદ વિસ્તારમાં લોકોની સુખાકારી અને જન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ કલા રસિકો અને કલાકારોને માટે એક પ્લેટફોર્મ બની રહેશે। આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિટલાણી દ્વારા કરવામાં આવ્યું હતું। કેશોદ નગરપાલિકા દ્વારા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આયોજકોને પરવડે એટલું ભાડું નક્કી કરવામાં આવશે કે કેમ એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। લગભગ રૂપિયા 521 લાખના ખર્ચે અદ્યતન ટાઉન હોલ બન્યું છે, જેનું નામ આપ્યું છે સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ। એનું લોકાર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો। એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને સાથોસાથ નગરપાલિકા હસ્તક ચાલતા વિવિધ વિકાસ કામો અને મંજૂર થયેલા કામો અંગેની પણ જાણકારી મળી છે। ખરેખર નગરપાલિકાના પદાધિકારીઓ સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ આ શહેરની જનતાની સુખ સુવિધાઓની સગવડતામાં વધારો કરવા માટે પૂરતી મહેનત લઈ રહ્યા છે। એના માટે પદાધિકારીઓ અભિનંદનના અધિકારી છે। કેશોદ શહેર એ પ્રગતિશીલ શહેર છે અને આ શહેરમાં વધુ વિકાસ કામો થાય, એક સારા સિટી તરીકે કેશોદ શહેર નિર્માણ પામે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેકવિધ વિકાસ કામો માટેની યોજનાઓ છે। એ યોજનાઓનો લાભ આ શહેરની જનતાને મળે એના માટે નગરપાલિકાના પદાધિકારીઓ ઘેડ પંથકમાં આજે જે ઘેડની સમસ્યાઓ લઈ અને પરિભ્રમણ કરી રહ્યા છો, ત્યારે એમની યોજનાને લઈને તમારે અત્યારે શું પ્લાનિંગ છે? ઘેડ પંથકમાં ગઈકાલે મેં રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે। જાત નિરીક્ષણ કરી અને લોકોને ખેડૂતોને મળ્યો છું અને પરિસ્થિતિ મેં જાતે નિહાળી છે। એના માટે સરકારશ્રીના ને સાથે બેસી અને આ લોકો ખેડૂતો, અસરગ્રસ્ત ખેડૂતોને કેમ વધુ થઈ શકાય એ દૃષ્ટિકોણથી અમે તાત્કાલિક કાર્યવાહી કરશું। સર, જૂનાગઢ જિલ્લામાં 100%થી વધુ વરસાદ થયો છે, પાકને નુકસાન થયું, હવે શું કાર્યવાહી આનું સર્વે કાર્ય ચાલી રહ્યું છે। નુકસાનીનો પાકો અંદાજ મળશે એના માટે અમે ખેડૂતોને નુકસાની માટે વધુ સહાય મળી રહી એના માટેની કાર્યવાહી કરશું।